હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. તમને જોઈને આઈડિયા આવી જ ગયો હશે, જે છે મેથી બાજરીના ઢેબરા. ગુજરાતીઓના ઘરમાં ના હોય એ બને જ નહીં. તો અહીંયા મેં એક પરાત લીધી છે અને અહીંયા મેં લોટ માટે એક વાટકીનું માપ સેટ કર્યું છે. તો મેં આ જે લોટ લઈ રહી છું એ બાજરીનો લોટ છે. તો અહીંયા મેં 3 વાટકી બાજરીનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ એડ કર્યો છે. ઘઉંનો લોટ એડ કરવો જરૂરી છે જેથી બાઇન્ડિંગ આવે. અને અહીંયા હું 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ચણાનો લોટ એડ કરીશ. જો તમે ના ખાતા હોય તો આને સ્કીપ કરી શકો છો. હવે આમાં લોટ બધા આપણે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે ડ્રાય મસાલા એડ કરીશું, જેમાં મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ એડ કર્યા છે. 1 ટેબલસ્પૂન જેટલો અજમો હાથથી મસળીને એડ કર્યો છે. 2 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશ. 1 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન જેટલી હળદર, અડધી ટેબલસ્પૂન હિંગ એડ કરીશું. હવે આપણે એક ખાયણી લઈને એમાં 1 ઇંચ આદુનો ટુકડો, 2 મીડિયમ તીખા મરચાં અને 10 થી 15 કળી લસણની એડ કરીને થોડુંક મીઠું નાખીને ખાંડી લઈશું. મીઠું એટલા માટે નાખવું કે જે આપણી વસ્તુ છે જલ્દી ખંડાઈ જાય એટલા માટે. તો આ પેસ્ટ તૈયાર થઈ જશે. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અધકચરી. તો એ બધી આપણે લોટમાં એડ કરી દઈશું. જો તમને મારી આવી બીજી રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આમાં હું 1 ટેબલસ્પૂન જેટલો આમચૂરનો પાવડર નાખીશ અને મોયણ માટે 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરીશ. અને અહીંયા મેં ગરમ પાણીમાં ગોળને એડ કરીને રાખ્યો હતો, જે પાણી હું હવે આમાં એડ કરીશ. ગુજરાતીઓના ઢેબરા હોય જેમાં ગળપણ અને ખટાશ ના હોય તો એ ઢેબરા ના કહેવાય. સાચી વાત ને? અને કોણ મારી રીતે આ ઢેબરા બનાવે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું અહીંયા. અને અહીંયા મેં એક જોડી કોથમીરને બરાબર પ્રોપર પાણીથી વોશ કરીને ઝીણી કટ કરીને ડ્રાય કરી લીધી છે કપડામાં રાખીને. તો એ હવે આમાં એડ કરીશું. અને બધી મેથી અને લોટ એક સરખો મિક્સ થઈ જાય એવી રીતે આપણે લોટ બાંધી લઈશું. આમાં બને ત્યાં સુધી પાણીની જરૂર પડતી જ નથી. અને જો લાગે તો આપણે 1 થી 2 ચમચી જેટલું દહીં એડ કર્યું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ લોટ બાંધવામાં મને જરા પણ પાણીની જરૂર પડી નથી. પાણી વગર જ લોટ બંધાઈ ગયો છે, કેમ કે મેથીમાં ઓલરેડી પાણી હોય છે એટલા માટે. અને આપણે દહીં પણ એડ કર્યું છે, તો એનાથી જ આપણો લોટ બંધાઈ જાય છે. અને આ લોટ બાંધ્યા પછી 10 થી 15 મિનિટ સુધી આને રેસ્ટ આપવો પડે છે, જેથી મસાલા એકદમ ચડી જાય. તો હવે આપણે લોટના ઢેબરા બનાવીશું. અહીંયા મારાથી એક ક્લિપ મિસ આઉટ થઈ ગઈ છે, એટલા માટે થોડા આગળના ઢેબરા જતા રહ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં ઓલરેડી એક ઢેબરું ચડાવવા માટે મૂકી દીધું છે અને બીજું ઢેબરું મેં વણી પણ દીધું છે. તો હું તમને અહીંયા બતાવું કે ઢેબરા કેવા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય છે. જુઓ, તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી થાય છે. આની સાથે ચા મળી જાય તો સવારનો નાસ્તો બની જાય આપણો. સાચી વાત ને? ચલો આપણે આને સર્વ કરીએ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.